નમસ્તે મારી વહાલી બહેનો એક ચાલાક મગજવાળી સ્ત્રી એ હોય છે જે પોતાની જાતને ક્યારેય છેતરતી નથી. જો તમે ખરેખર ખુશ રહેવા માંગતા હો, જો તમે ઈચ્છતા હોવ કે લોકો તમારી વેલ્યુ સમજે, તો તમારે માત્ર સારી જ નહીં પણ ચાલાક મગજવાળી સ્ત્રી બનવું પડશે. આજના આ વિડીયોમાં હું તમને એવી 10 પાવરફુલ આદતો જણાવવા જઈ રહી છું જે એક મજબૂત અને સ્માર્ટ સ્ત્રીને બાકીના લોકોથી અલગ પાડે છે. તો વિડીયોને અંત સુધી ચોક્કસ જુઓ, કારણ કે કદાચ આમાંથી કોઈ એક આદત તમારું જીવન બદલી નાખે. સાચું કહેજો, તમે બહુ સારા છો ને? એટલા સારા કે બધાનું ધ્યાન રાખો છો, એટલા સારા કે કોઈની પણ વાત દિલ પર લઈ લો છો. ક્યારેક તમારો થાક, તમારી તકલીફ, તમારી ઈચ્છાઓ બધું જ પાછળ છોડી દો છો. અને પછી રાત્રે જ્યારે ઘરનું બધું કામ પૂરું થાય, બાળકો સૂઈ જાય, પતિ ફોનમાં મગ્ન હોય કે સૂઈ ગયા હોય અને તમે આખરે પથારીમાં આડા પડો, ત્યારે મગજ શાંત નથી થતું. તમે વિચારો છો, આજે મેં બધાનું ધ્યાન રાખ્યું, પણ કોઈએ મને ન પૂછ્યું કે હું કેવી છું. આજે પણ મેં એના માટે હા પાડી જેમાં મારું મન નહોતું. આજે પણ મેં મારો થાક છુપાવી લીધો. અને પછી મનમાં હળવો દુખાવો થાય છે. શું હું વધારે પડતી સારી છું? શું મારી કોઈ લિમિટ ન હોવી જોઈએ? જો આ બધું તમારી સાથે પણ થાય છે, તો માનજો કે તમે એકલા નથી. આજે હું તમારી સાથે એક થોડું કડવું પણ ખૂબ જ જરૂરી સત્ય શેર કરવા માંગુ છું. માત્ર સારી, સીધી અને બધાને ખુશ રાખવાવાળી સ્ત્રી બનવું જીવનમાં ખુશ રહેવા માટે પૂરતું નથી. સન્માન મેળવવા, પોતાની જગ્યા બનાવવા અને અંદરથી મજબૂત રહેવા માટે થોડું સમજદાર, થોડું હોશિયાર અને થોડું ચાલાક મગજ હોવું પણ જરૂરી છે. ચાલાકનો અર્થ અહીં ખોટો નથી. ચાલાક એટલે પોતાની જાતને વપરાઈ જતી બચાવવી. દરેક વાત પર અપરાધ ભાવ ન અનુભવવો. તો ચાલો શરૂ કરીએ એવી 10 પ્રેક્ટિકલ આદતો જે તમને ઇમોશનલી સ્ટ્રોંગ અને સ્માર્ટ બનાવશે. દરેક વાતનો જવાબ આપવાનું બંધ કરો. પહેલાં તમે શું કરતા હતા? કોઈએ કંઈક કહ્યું, તમે તરત સ્પષ્ટતા આપવા લાગ્યા. કોઈએ ખોટું સમજ્યું, તમે સાબિતી આપવા લાગ્યા. દરેક વાતનું સ્પષ્ટીકરણ આપવું તમારી જવાબદારી નથી. યાદ રાખો, ચૂપ રહેવું એ નબળાઈ નથી. જ્યારે તમે દરેક વાતનો જવાબ આપવાનું છોડી દો છો, ત્યારે જ લોકો સમજે છે કે આ સ્ત્રી હવે પહેલાં જેવી નથી રહી. જે સ્ત્રી હંમેશા અવેલેબલ રહે છે, દરેક કોલ અને મેસેજનો તરત જવાબ આપે છે, ધીમે ધીમે લોકો તેને સમજદાર નહીં પણ હંમેશા ઉપલબ્ધ સમજવા લાગે છે. અને જે વસ્તુ સરળતાથી મળી જાય, તેની કિંમત ઘટી જાય છે. તમારી એનર્જી ખૂબ જ કિંમતી છે. તેને ત્યાં જ ખર્ચ કરો જ્યાં તમને સન્માન મળે અને તમારી હાજરીનું મહત્ત્વ સમજાય. રડવાનું ઓછું અને વિચારવાનું વધારે શરૂ કરો. રડવું ખોટું નથી, પણ દરેક નાની વાત પર તરત જ ઇમોશનલ થઈ જવું તમને અંદરથી નબળા બનાવે છે. ચાલાક સ્ત્રી તરત જ રિએક્ટ કરવાને બદલે પોતાની જાતને પૂછે છે કે શું આ વાતથી મને ખરેખર આટલો ફરક પડવો જોઈએ? જ્યારે તમે ઇમોશનલ રિએક્શનની જગ્યાએ લોજિકલ થિંકિંગ અપનાવો છો, ત્યારે લોકો કન્ફ્યુઝ થઈ જાય છે અને તેમનો તમારા પરનો કંટ્રોલ ઓછો થઈ જાય છે. બધું જ બધાને કહેવાનું બંધ કરો. દરેક સાંભળનાર સમજદાર નથી હોતો. કેટલાક લોકો સહાનુભૂતિ બતાવે છે પણ અંદરથી તમારી નબળાઈ નોંધી લે છે અને તક મળતાં જ તેનો ઉપયોગ તમારી સામે કરે છે. તમારી નબળાઈઓ માત્ર એવા લોકોને જ કહો જે તમને પડતા બચાવી શકે. દરેકને દરેક વાત શેર કરવી એ ઓપનનેસ નથી. ક્યારેક તે તમારી પ્રાઇવસીની કિંમત પર હોય છે. અપેક્ષાઓ ઓછી અને તૈયારી વધારે રાખો. સમજદાર સ્ત્રી અપેક્ષાઓ પર જીવન લટકાવી નથી રાખતી. તે તૈયારી કરે છે, તે પ્લાન બનાવી રાખે છે, નવી સ્કિલ્સ શીખે છે અને પોતાની જાતને ઇમોશનલી મજબૂત બનાવે છે. સ્ટ્રોંગ સ્ત્રી એ નથી જેને ક્યારેય સહારો ન જોઈએ. સ્ટ્રોંગ સ્ત્રી એ છે જેને ખબર છે કે જરૂર પડી તો તે પોતાનો સહારો જાતે બની શકે છે. અપરાધ ભાવ વિના ના કહેતા શીખો. દરેક જગ્યાએ હા કહેવી એ ભલાઈ નથી. ક્યારેક આ પોતાની સાથે જ અન્યાય હોય છે. એક સમજદાર સ્ત્રી સમજે છે કે દરેક સંબંધમાં પોતાની જાતને ખપાવી દેવી જરૂરી નથી. અત્યારે હું આ અહીં નહીં કરી શકું, મને થોડો સમય જોઈએ, બસ આટલું કહેવું પૂરતું છે. સીમાઓ બાંધવી એ એટીટ્યૂડ નથી, સેલ્ફ રિસ્પેક્ટ છે. તમારું મૂલ્ય જાતે નક્કી કરો. ઇજ્જત માંગવાથી નથી મળતી. ઇજ્જત ત્યારે મળે છે જ્યારે તમારી હાજરીની કમી અનુભવાય. દરેક ગ્રુપનો ભાગ બનવાની કે દરેક આમંત્રણ પર હા કહેવાની જરૂર નથી. જ્યાં તમારું મૂલ્ય હશે ત્યાં તમને બોલાવવામાં આવશે. જે દિવસે લોકોને તમારી ગેરહાજરી ખટકવા લાગે, સમજી લેજો કે તમે તમારી કિંમત જાતે નક્કી કરી લીધી છે. પૈસા અને આત્મનિર્ભરતાને અવગણશો નહીં. ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ ખૂબ જરૂરી છે. જ્યારે સ્ત્રી પાસે પોતાની કમાણી હોય છે,
ત્યારે તેનામાં એક અલગ જ આત્મવિશ્વાસ આવે છે. તે ડરીને નહીં પણ વિચારીને નિર્ણય લે છે. પૈસા માત્ર ખર્ચવાની વસ્તુ નથી, તે સેલ્ફ રિસ્પેક્ટ અને સુરક્ષાનો આધાર પણ છે. શાંત રહેતા શીખો. આ જ સૌથી મોટી પાવર છે. સમજદાર સ્ત્રી દરેક વાત પર બૂમો નથી પાડતી, ડ્રામા નથી કરતી, તે બસ શાંત થઈ જાય છે. આ શાંતિ હાર નથી, કંટ્રોલ છે. જ્યારે તમે શાંત રહો છો ત્યારે સામેવાળો બેચેન થઈ જાય છે. પહેલાં પોતાને સંભાળો, પછી નિર્ણય લો. શાંત રહેવાનો અર્થ એ છે કે પહેલાં પોતાની જાતને સંભાળવી અને પછી નિર્ણય લેવો. જ્યારે તમે તમારા શબ્દો, તમારા ગુસ્સા અને તમારા આંસુઓ પર કાબૂ રાખતા શીખી જાઓ છો, ત્યારે દુનિયાનો કાબૂ તમારા પરથી ઓછો થઈ જાય છે. સૌથી તેજ અવાજ હંમેશા તાકાતવર નથી હોતો. સૌથી શાંત માણસ ઘણીવાર સૌથી મજબૂત હોય છે. જો તમે આ વિડીયો અહીં સુધી જોઈ શક્યા છો, તો સાચું માનજો કે તમારા અંદર પણ એક મજબૂત, સમજદાર અને સેલ્ફ રિસ્પેક્ટવાળી સ્ત્રી પહેલાંથી જ હાજર છે. બસ તેને જગાડવાનો સમય આવી ગયો છે. પોતાની જાતને હળવાશથી લેવાનું બંધ કરો. પોતાના થાક અને પોતાની લાગણીઓને ગંભીરતાથી લો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક જરૂર કરો અને તમારી તે બહેનો સાથે શેર કરો જેને સ્ટ્રોંગ અને સ્માર્ટ બનવું છે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. યાદ રાખો, ખુશ રહેવું છે તો પોતાને મજબૂત બનાવો અને મજબૂત બનવા માટે મગજથી ચાલાક બનો. મળીએ છીએ આવતા વિડીયોમાં. ધન્યવાદ.